નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે પુરુષોત્તમ માસ કથાના પ્રથમ અધ્યાય એટલે કે કાંઠા ગૌરની વાર્તાની અત્યંત સુંદર અને પારંપરિક સમજૂતી મેળવવા જઈ રહ્યા છીએ. તો ચાલો કોઈપણ જાતના વિલંબ વિના સીધા જ આ પવિત્ર કથાના મૂળમાં જઈએ. તો શરૂઆત કરીએ એક બહુ જ રસપ્રદ આંકડાથી, અંક 3. હવે આ 3નો આંકડો અહીં કેમ છે? કારણ કે આ પવિત્ર સમયગાળો એટલે કે પુરુષોત્તમ માસ દર વર્ષે નથી આવતો. એ દર 3 વર્ષે માત્ર એક જ વાર આવે છે. વિચાર કરો, આ સમય કેટલો દુર્લભ છે. અને સ્વાભાવિક છે ને કે જ્યારે કોઈ વસ્તુ આટલી લાંબી રાહ જોડાવ્યા પછી મળે ત્યારે તેનું મૂલ્ય અનેક ગણું વધી જતું હોય છે. આ દુર્લભતા જ આપણને પુરુષોત્તમ માસના અદ્ભુત મહિમા તરફ દોરી જાય છે. પુરાણોમાં આ માસનું ખૂબ જ સુંદર વર્ણન છે. આ માત્ર કોઈ સામાન્ય મહિનો નથી હોતો. આ સ્વયં ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય મહિનો છે. જરા વિચારો, જ્યારે કોઈ સમય ખુદ ઈશ્વરને આટલો પ્રિય હોય ત્યારે તેની ઊર્જા કેટલી અદ્ભુત હશે, ખરું ને? આ પવિત્ર મહિમા જ આપણી આજની કથા માટે એક સરસ મજાનો મંચ તૈયાર કરે છે. તો આ પુરુષોત્તમ માસ ખરેખર છે શું? સરળ શબ્દોમાં કહીએ તો આ એક અત્યંત પવિત્ર મહિનો છે, જેને પવિત્રતા, સાચી ભક્તિ અને નિસ્વાર્થ સેવા માટેનો સર્વોત્તમ સમય માનવામાં આવે છે. આ એવો સમય છે જ્યારે તમામ ભૌતિક વિચારોને બાજુ પર મૂકીને સંપૂર્ણપણે આધ્યાત્મિકતા તરફ વળી શકાય છે. આ દુર્લભ મહિનો એકદમ પરફેક્ટ અને પવિત્ર પૃષ્ઠભૂમિ પૂરી પાડે છે, જેના પર શ્રદ્ધાની એક અસાધારણ વાર્તા લખાય છે. હવે આપણી વાર્તાના મુખ્ય પાત્રની વાત કરીએ. આ છે કાંઠા ગૌર. આ નામ સાંભળીને કદાચ કોઈ રાણી કે મોટી હસ્તીનો વિચાર આવે, પણ ના, આ તો એક ગામમાં રહેતી અત્યંત સામાન્ય અને સાદી સ્ત્રી છે. પણ એમની વિશેષતા જે છે કે તેઓ સંપૂર્ણપણે ભક્તિમાં લીન રહે છે. કથામાં તેમનું આ પાત્ર આપણને એ શીખવે છે કે ભક્તિના માર્ગે ચાલવા માટે કોઈ મોટા દરજાની બિલકુલ જરૂર હોતી નથી. કાંઠા ગૌરના જીવનમાં આપણને એક બહુ જ મોટો અને સ્પષ્ટ વિરોધાભાસ જોવા મળે છે. એક તરફ જુઓ તો તેમની પાસે કોઈ ધન સંપત્તિ ન હતી, પૂજા કરવા માટે કોઈ કિંમતી સાધનો કે સામગ્રી ન હતી. ભૌતિક રીતે તેઓ અત્યંત ગરીબ હતા. પણ બીજી તરફ એમની આંતરિક સ્થિતિ જુઓ, તેમનું હૃદય એકદમ શુદ્ધ હતું. આ એક બહુ શક્તિશાળી વિરોધાભાસ છે. ભૌતિક ગરીબી વિરુદ્ધ અમાપ આધ્યાત્મિક સંપત્તિ, જે સાબિત કરે છે કે સાચી સમૃદ્ધિ તો હૃદયની શુદ્ધતામાં જ છે. ધનનો આટલો અભાવ હોવા છતાં કાંઠા ગૌરે ક્યારેય પોતાની ભક્તિને અટકાવવા દીધી નહીં. સામાન્ય રીતે દુનિયા એવું માને છે કે સાધનો ન હોય એટલે સેવા થઈ જ ન શકે. પણ આધ્યાત્મિક જગતનો નિયમ અલગ છે. જો હૃદય શુદ્ધ હોય તો સેવાનો પ્રવાહ કોઈ રોકી શકતું નથી. તેમની આ રોજિંદી ભક્તિ એ વાતનું સૌથી ઉત્તમ ઉદાહરણ છે કે સાચી પૂજા માટે પૈસાની નહીં પણ ફક્ત શ્રદ્ધાની જરૂર પડે છે. તો હવે પ્રશ્ન એ થાય કે તેઓ પૂજા કરતા કેવી રીતે? તો સાંભળો, તેમના પૂજાના સાધનો અત્યંત સરળ હતા. કોઈ સોના ચાંદીના વાસણો નહીં, કોઈ 56 ભોગ નહીં, માત્ર 3 જ વસ્તુઓ. પહેલું, થોડુંક પાણી. બીજું, એક તુલસીનું પાન. અને ત્રીજું, એક શુદ્ધ મન. કોઈ પણ જાતના ભૌતિક આડંબર વિના માત્ર આ 3 અત્યંત સરળ પણ ઊંડાણપૂર્વકના અર્પણો પર તેમની ભક્તિ ટકેલી હતી. આટલા સામાન્ય સાધનો પણ એટલા પવિત્ર બની શકે છે કે તે સીધા ઈશ્વર સુધી પહોંચી જાય. આ સરળ અર્પણની સાથે સાથે એમનો એક બીજો પણ અતૂટ નિયમ હતો. એક અત્યંત શક્તિશાળી મંત્રનો અવિરત જાપ. અને એ મંત્ર હતો ઓમ નમો ભગવતે વાસુદેવાય. કાંઠા ગૌર દરરોજ અચૂકપણે આ મંત્રનો જાપ કરતા. પાણી અને તુલસીના અર્પણની સાથે આ મંત્ર જાપ જાણે કે તેમનું માનસિક અર્પણ હતું. આ આપણને સમજાવે છે કે ભક્તિ એ માત્ર કોઈ ક્રિયા નથી, પણ એ તો વિચારો અને શબ્દમાં સતત વહેતી રહેવી જોઈએ. કાંઠા ગૌરના પોતાના જ શબ્દોમાં તેમની શરણાગતિનો સંપૂર્ણ ચિતાર જોવા મળે છે. તેઓ દરરોજ ભગવાન સમક્ષ એકદમ ભાવપૂર્વક કહેતા, હે ભગવાન વિષ્ણુ, મારી પાસે કંઈ જ નથી, પણ મારું મન અને મારી ભક્તિ માત્ર તમારા છે. આ એક જ વાક્યમાં કેટલી નમ્રતા અને કેટલું મોટું સમર્પણ છે. અહંકારનો તો કોઈ અંશ જ નહીં. બસ પોતાની શૂન્યતાનો સ્વીકાર અને ઈશ્વર પ્રત્યેનો અખૂટ પ્રેમ. આ જ તો આધ્યાત્મિકતાની સાચી શુદ્ધિ છે. અને પછી જ્યારે પેલા 3 વર્ષની લાંબી રાહ પૂરી થઈ અને પવિત્ર પુરુષોત્તમ માસ આખરે આવ્યો, ત્યારે કાંઠા ગૌરે એક વિશેષ સંકલ્પ લીધો. તેમણે આખા મહિના માટે એક અળગ નિયમ બનાવ્યો. તેમનો દિનચર્યાનો ક્રમ એકદમ પાક્કો હતો. રોજ સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું, પેલા પવિત્ર મંત્રનો જાપ કરવો અને ભગવાનને તુલસી અર્પણ કરવી. આ કોઈ 1 કે 2 દિવસનો ઉત્સાહ નહોતો, પણ આખા મહિના સુધી તેમણે આ ક્રમ પૂર્ણ નિષ્ઠા સાથે જાળવી રાખ્યો.
હવે આ કથા એક અદ્ભુત અને ખરેખર ભાવનાત્મક વળાંક પર પહોંચે છે. આટલી નિષ્ઠા, આટલી શુદ્ધતા અને મહિનાઓ સુધી અવિરત ચાલતી આવી સાચી ભક્તિ ક્યારેય વ્યર્થ જતી નથી. કાંઠાગૌરની આ અખૂટ નિષ્ઠા જોઈને સ્વયં ભગવાન વિષ્ણુ અત્યંત પ્રસન્ન થયા. બસ આ જ એક ક્ષણ છે જ્યાં અતૂટ માનવીય શ્રદ્ધા અને દિવ્ય કૃપાનું સીધું મિલન થાય છે. સાચા હૃદયની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુ પોતે એમની સમક્ષ પ્રગટ થાય છે. પણ અહીં સૌથી મોટું આશ્ચર્ય શું છે ખબર છે? ભગવાન કોઈ વિરાટ કે ખૂબ આડંબરી સ્વરૂપમાં પ્રગટ નથી થતા, પરંતુ એકદમ સાદા અને સરળ રૂપમાં પ્રગટ થાય છે. શા માટે? કારણ કે તેમની ભક્ત પોતે જ અત્યંત સાદી અને સરળ હતી. ભગવાને પોતાની ભક્તની સાદગીને માન આપવા આ સરળ સ્વરૂપ ધારણ કર્યું. કથાનું આ દ્રશ્ય ખરેખર અદ્ભુત છે. ભગવાનનો આ દિવ્ય પ્રતિસાદ સીધો હૃદયને સ્પર્શી જાય તેવો છે. ભગવાને તેમને કહ્યું, હે ભક્ત, તારી ભક્તિ મને ખૂબ જ પ્રિય છે. તું ધનવાન નથી, પણ તું સૌથી ધનવાન ભક્ત છે. જુઓ, ભૌતિક દુનિયા જેને સાવ ગરીબ માનતી હતી તેને સ્વયં ભગવાને સૌથી ધનવાન જાહેર કરી દીધી. આનાથી મોટી સાબિતી શું હોઈ શકે કે સાચી સમૃદ્ધિ બેંક બેલેન્સથી નહીં, પણ હૃદયમાં રહેલી ભક્તિથી મપાય છે. તો આખી કથા અને આ દિવ્ય સાક્ષાત્કારમાંથી આપણે ખરેખર શું શીખી શકીએ? આ ફક્ત એક વાર્તા નથી રહી જતી, પણ એક બહુ મોટો જીવનપાઠ બની જાય છે. ચાલો આ કથાના મુખ્ય 3 સંદેશાઓ પર એક નજર કરીએ, જે સીધા મૂળ ગ્રંથમાંથી આવે છે. આ કથાનો નિચોડ મુખ્યત્વે આ 3 મુદ્દાઓમાં સમાયેલો છે. પહેલું, ભગવાનને ધન નહીં પણ ભક્તિ પ્રિય છે. દુનિયાની કોઈ પણ ભૌતિક વસ્તુ ઈશ્વરને આકર્ષી શકતી નથી. બીજું, શુદ્ધ મનથી કરેલી સેવા જ સૌથી મોટી પૂજા છે. જો મનમાં કચરો હોય તો સોનાના ફૂલ ચડાવો તોય નકામા છે, પણ જો મન શુદ્ધ હોય તો એક તુલસીનું પાન પણ કાફી છે. અને ત્રીજું, આ વિશિષ્ટ પુરુષોત્તમ માસમાં કરેલી ભક્તિ અનેક ગણું ફળ આપે છે. આ 3 બાબતો સ્પષ્ટ કરે છે કે આધ્યાત્મિકતામાં ભૌતિક સાધનોનું કોઈ જ મહત્વ નથી. છેવટે આ સુંદર કથા આપણને એક જ સત્ય સમજાવે છે. જો ભક્તિ સાચી હોય ને, તો એક સાવ નાનકડું કાર્ય પણ વિશાળ ફળ આપી શકે છે. પુરુષોત્તમ માસ જેવા પવિત્ર સમયમાં બસ થોડું પાણી અને તુલસી અર્પણ કરવા જેવી નાની ક્રિયા પણ ભગવાનને પ્રસન્ન કરવા માટે પૂરતી બની જાય છે. કાર્યનું કદ ક્યારેય મહત્વનું નથી હોતું, પણ એ કાર્ય પાછળ રહેલો પ્રેમ અને શ્રદ્ધાનો અસીમ સાગર મહત્વનો હોય છે. આજના આ વિશ્લેષણના અંતે એક બહુ જ ઊંડો વિચારવા જેવો પ્રશ્ન આપણા સૌની સામે ઊભો છે. કેવી રીતે ભક્તિનું એક સાવ નાનકડું અને સરળ કાર્ય સૌથી મોટું ફળ આપી શકે? કાંઠાગોરની વાર્તા જાણ્યા પછી કદાચ આ પ્રશ્નનો જવાબ આપણા સૌના હૃદયમાં અત્યારે એકદમ સ્પષ્ટ હશે. આ એવો પ્રશ્ન છે જે આપણને આપણી પોતાની શ્રદ્ધા અને જીવન વિશે વિચારતા કરી દે છે. આ સમજૂતી અહીં પૂર્ણ થાય છે, પણ આ કથાનો ભાવ લાંબા સમય સુધી ગુંજતો રહેશે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ સૌનું ખૂબ ખૂબ આભાર.